શું ચાલે બધાને? એકદમ મજામાં મેં બધા ભાઈ. આજે આપણે ચેપ્ટર જોશું છઠ્ઠો. કયું ચેપ્ટર? તો રેખાઓ અને ખૂણાઓ. ભાઈ આ ચેપ્ટરની અંદર આમ તો આ બહુ ઇઝી ચેપ્ટર છે, પણ મને ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ જે 1 થી 5 ચેપ્ટર હતા એ તો ઓલમોસ્ટ આવડી જાય એવા છે, અને એક હેરોનું સૂત્ર બી આવડી જાય એવું છે. બટ સાહેબ આ બધા જે ચેપ્ટર ચાલુ થાય છે, રેખાઓ, ખૂણાઓ, ત્રિકોણ, વર્તુળ, પૃષ્ઠફળ, ઘનફળ, સાહેબ આ મગજના નસ શું કહેવાય, મગજની નસ ખોલીને અને પછી ગિટાર વગાડે એ કન્ડિશન છે. બરોબર છે? હું શું સમજાવવા માંગુ છું, તો મગજની નસ કાઢી પછી ગિટારમાં લગાવીને ગિટાર વગાડે ને ભાઈ, એવા ચેપ્ટર છે. તો તમારા બી વાંધો નથી. કેમ ભાઈ? હું છું ને, હું તમને આ ચેપ્ટર એકદમ ઇઝી એન્ડ ઇઝી પૂરેપૂરા એકદમ સિમ્પલ ફોર્મમાં હું તમને ભણાવે. બટ ક્યારે તમે પૂરો વિડીયો જોશો તો, જો તમે આ એક છેલ્લો થોડો જોઈ લીધો તો તમારે આગળ પીછું કશું જ કરવાની જરૂર નથી. બરોબર છે? તો ફટાફટ આપણે આ ચેપ્ટર ચાલુ કરીએ. બટ આ ચેપ્ટર જોતા પહેલા અમુક નાની વસ્તુ ચેક કરી લઈએ, જે બધા દાખલાની અંદર કામ લાગવાની છે. તમે પહેલી વસ્તુ ખૂણાઓ. શું? ખૂણાઓ જોઈ લઈએ. તો ભાઈ ખૂણાઓના પ્રકાર કેટલા? ઓકે, આમ તો પ્રકાર ગણવા જઈએ ને બધા ઘણા બધા છે, આપણે એટલા બધા ભણવાના નથી. આપણે આ ચેપ્ટરમાં જેટલી જરૂર છે એટલું જ કરવું છે, બીજું એક્સ્ટ્રા કશું જ કરવું નથી. ભાઈ લગ્નમાં જમવા ગયા હોય સાહેબ, લગ્ન ક્યાંય આવ્યું, અને ભાઈ વિચારો લગ્નમાં જમવા ગયા હોય તો જેટલું ડીશમાં આપણે કેટલું લઈએ, જેટલું આપણે જરૂર હોય, તો ભાઈ આની અંદર બી પહેલાં એટલું જ લેશું જેટલું આપણે આ ચેપ્ટરમાં જરૂર પડે. બીજું કશું જ એક્સ્ટ્રા લઈ જશો નહીં. ખોટી ડીશ નહીં ભરવાની ભાઈ, ખોટું મગજને લોડ ના આપવાનો મિત્ર. ચલો ભાઈ, આ ગયો રિટર્ન. પહેલો આપણો લઘુકોણ. જો કે તમને ખબર જ છે, લઘુકોણનો મતલબ થાય 90 અંશ કરતા નાનો. ભાઈ લખીને બતાવું તમને. લઘુકોણનો મતલબ થાય 90 અંશ કરતા નાનો હોય. બીજા નંબરમાં ગુરુકોણ. શું ભાઈ? ગુરુકોણ. ગુરુકોણ કોને કહેવાય? તો જે 90 અંશ કરતા મોટો હોય. કેવો હોય? 90 અંશ કરતા મોટો હોય. તો સાહેબ 90 અંશનો શું કહેવાય? જો કે તમે બધા હોશિયાર છો, તમને ખબર જ હશે, પણ તો બી હું તમને કહી દઉં. કાટકોણ. કાટકોણ શું કહેવાય? ભાઈ એક્ઝેક્ટ 90 અંશ જેટલો થાય. કેવો દેખાય તો જોઈ લઈએ એનો ભાઈ કેવો પ્રકારનો છે, કેવો દેખાય છે. તો 90 અંશનો હોય. ખૂણો કેટલા અંશનો થાય? 90 અંશનો થાય. તો જે 90 અંશના જેટલા બી કોઈ બી જગ્યાએ બનતા હોય એ બધા ખૂણાને આપણે કાટકોણ કહેશું. જુઓ, આ બેની તો આપણે આ ચેપ્ટરમાં ખાસ કોઈ જરૂર પડવાની નથી, પણ કાટકોણથી ચાલુ થશે તો ઘણા બધા ખૂણા આવશે, એ તમારે જરૂર પડશે. કયા કયા જોઈએ? એક તો આપણો કાટકોણ જરૂર પડશે. એના પછી ચોથા નંબરમાં હું ગણવા જાઉં તો સરળ કોણ. કયો કોણ? સરળ કોણ. સાહેબ સરળ કોણનો મતલબ શું થાય? તો એક જ લાઈન ઉપર 180 અંશનો ખૂણો બનતો હોય. કેટલો? 180 અંશનો. મતલબ જો કે આમ વિચારવા જો ને રિયલ લાઈફમાં તો આખો ખૂણો જ ના હોય, પણ આ સમજવા માટે છે. કારણ સમજાવું કેમ? કેમ ભાઈ? તો તમને એ ખબર રહી જોઈએ કેમ. બીજું, આ ટોટલ કેટલો ખૂણો કહેવાય? સાહેબ આ તો સર્કલ છે, વર્તુળ છે. વર્તુળનો તો કોઈ ખૂણો ના હોય. ના, આવી ભૂલ ના કરતા મિત્રો, આવી ભૂલ ના કરતા. સમજાવું છું. જુઓ, આ ખૂણો કેટલા અંશનો બન્યો? 90 અંશનો ટોટલ. હવે જુઓ, અહીંથી જો હું અહીં એડ કરું તો જુઓ આટલું એડ કરું તો આ સાઈડ 90, આ સાઈડ 90. તો અહીંથી એથી લઈને બી સુધી જો આપણે આટલાથી આટલા આવીએ તો કેટલો ખૂણો બને? તો 180. 90 વત્તા 90, 180 થઈ ગયા. તો એ રીતે તમે આમ જશો તો બીજો 90 એડ થશે, બીજો આમ જશો બીજો 90 એડ થશે, તો 90 90 90 90. તો આ એકાટકોણ, આ એકાટકોણ, આ એકાટકોણ, આ એકાટકોણ. તો ભાઈ 9 4 36 360 અંશ થાય. ક્યારે? એથી તમે ચાલુ કરો અને રિટર્ન પર અહીંથી ફરતી પાસે એ આવો તો ટોટલ 360 અંશ ખૂણો થાય. તો યાદ રહેશે. તો જુઓ, સરળ કોણ કેટલા અંશનો હોય? 180 અંશનો. આપણે બહુ લોડ નહીં લેવાનો, આટલું યાદ રાખો બસ. બીજું ટોટલ આખો ખૂણો કેટલા અંશનો હોય? તો 360 અંશનો. યાદ રાખજો. આપણે વિપરીત કોણની અંદર જરૂર પડશે. ઓકે, વિપરીત કોણ હું બોલ્યો જ છું, તો વિપરીત કોણથી જોઈ લઈએ. ઓકે, આપણે જગ્યાની બહુ તકલીફ છે. હા, ઓકે, અહીં જોઈએ વિપરીત કોણ. સર વિપરીત કોણ કોને કહેવાય? તો વિપરીત કોણ કહેવાય, સમજી લો કે તમને આપ્યો છે આબો 20 અંશ. બરાબર? અહીં તમે દોરીને બતાવો, વધારે ટપવું પડશે. ચલો આ પૂછી નાખું. સમજી લો આ તમને આપ્યો છે 20 અંશ.
બરોબર. તો હું એમ કહું કે આનો વિપરીત કોણ કેટલો હોય? વિપરીત એટલે એનાથી ઊંધું. ફરીથી બોલું છું, વિપરીત કોણ કોને કહેવાય? તો જે ખૂણો આપ્યો હોય એનાથી ઊંધો ખૂણો જુઓ તો વિપરીત કોણ મળી જાય. એટલે આનો ઊંધો કેટલો થાય? આનો ઊંધો એટલે આના પાછળવાળો જે ખૂણો બન્યો એને વિપરીત કોણ કહેવાય. સાહેબ કઈ રીતે શું થાય? તો યાદ રાખજો, ટોટલ ખૂણો કેટલાનો હોય? 360. જો તમારે વિપરીત કોણ શોધવો હોય તો ટોટલ 360માંથી એનો જે ખૂણો હોય એ બાદ કરી દો, એના પાછળનો ઊંધો ખૂણો એટલે આપણો વિપરીત કોણ તમને મળી જશે. તો આનો વિપરીત કોણ કેટલો થાય? તો જુઓ, આખો ગોળ ખૂણો થાય 360. એમાંથી જુઓ આ 20 ખૂણો આપેલો છે, તો તમે 20 બાદ કરશો તો 340 જે મળ્યો આ શું હશે? આ પાછળનો ખૂણો હશે. એટલે શું કહેવાય? વિપરીત કોણ. તો આનો વિપરીત કોણ કેટલો મળ્યો? 340. ક્લિયર? આપણે કયા કયા જોઈએ યાદ રાખજો, હજુ 2-3 જોવા જ છે. લઘુકોણ, ગુરુકોણ ખાસ કામ નહીં લાગવાનું, પણ યાદ રાખજો કાટકોણ 90° જ હોય, સરળ કોણ જે 180° હોય, વિપરીત કોણ જોયો જે 360°માંથી જે બચે એ આપણો વિપરીત કોણ થઈ જાય. જે કોઈ ખૂણો આપ્યો હોય અને એનો ઊંધો ખૂણો કીધો હોય એટલે એનો વિપરીત કોણ કીધો હોય, તો જે ખૂણો આપ્યો હોય એને બાદ કરી દો 360માંથી તો તમને વિપરીત કોણ મળી જાય. આવડે કે નહીં? આવડી જાય મિત્રો, આવડી જાય. યાદ રાખજો ભાઈ, આ ચેપ્ટરની અંદર નાની વસ્તુ છે. જો તમને એ ટપ્પો પડી ગયો ને ભાઈ, તો આના બહારનું કશું જ વસ્તુ તમને તકલીફ પડશે નહીં. ક્લિયર? તો ભાઈ કરવું તો પડશે જ ને, તો ભાઈ માર્ક્સ ક્યાંથી આપશે? માર્ક્સ લાવવા છે કે નહીં લાવવા છે ને, તો મોજ કરવાની યાર. તમે ટેન્શન તું લો છો. ઓકે, હું છું ને ખોટા લોડ લઈને પડો. ઓકે, આટલું તમારે કોડ લખી દો, આગળના બીજા ખૂણા જોઈએ. બરોબર? જો ભાઈ તમને પેલા ખૂણા યાદ રહી ગયા હોય તો હજી બીજા થોડા ખૂણા જોવા છે. એક બીજો ખૂણો લખું છું, અભિકોણ. કયો લખું? અભિકોણ. સાહેબ અભિકોણ એટલે શું? તો જુઓ સમજાવું. બે રેખાઓ વડે બનતો જે ખૂણો હોય એને અભિકોણ કહેવાય. પણ કઈ રીતે, કઈ જગ્યાએ અભિકોણ બને? તો બે રેખાઓ સમજી લો કે અભી એલ રેખા, અભી તમારી એમ રેખા. તો એલ અને એમ રેખા જે જગ્યાએ છેદતી હોય, હું બોલું સમજજો, એલ રેખા અને એમ રેખા જે જગ્યાએ છેદતી હોય એના સામસામેના ખૂણા કેવા થાય? સરખા થાય. ક્લિયર? એલ રેખા અને એમ રેખા એટલે એ તમારે એટલું યાદ રાખવાનું કે જે જગ્યાએ ચોકડી પડતી હોય, બે રેખાઓ આમ છેદતી હોય, તેનો સામસામેના ભાઈ કેવા હોય? ખૂણા સરખા હોય. સમજો કે આબો 70° હોય તો આ બી કેટલો અંશ થવાનો? 70°. સમજી લો કે આબો 110° હોય તો સામે વાળો બી કેટલો થવાનો? 110°. યાદ રહેશે. અને કયો ખૂણો કહેવાય? અભિકોણ. ખાસ કામ લાગશે આ ચેપ્ટરમાં. અભિકોણ તો ખાસ કામ લાગશે. અને બીજો એક ખૂણો છે જે આના જેવો જ બટ થોડોક અલગ છે, અને એ બી અભિકોણના જેમ વારંવાર દાખલાનો ઉપયોગ કરવાનો થશે. બરોબર છે? કયો છે જોઈ લઈએ આપણે. તો બીજો છે યુગ્મકોણ. કયો છે ભાઈ? યુગ્મકોણ. યુગ્મકોણ એટલે મગજમાં સેટ કરવાનો. યુગ્મકોણ આવ્યો, ઝેડ વિચાર લો. ઝેડ બનતો હોવો જોઈએ. સાહેબ ઝેડ એટલે પાછું હું નવું લાયા? અરે યાર એકદમ ઈજી વસ્તુ છે. જો તમે જો કમ્પ્લીટલી ચેપ્ટર ભણ્યા હોય તો તમને આ બધી તકલીફ પડે નહીં. હું એટલા માટે જ દાખલા ડાયરેક્ટ ચાલુ નહીં કર્યા, તમે પેલા ખૂણા થોડાક સમજાવવા રહ્યો છે. ઇઝી બેઝિક છે. ને જો તમને આ ખૂણા ના આવડે ને ભાઈ તો દાખલામાં દાખલા થાય. શું થાય? દાખલો થાય. થાય એટલે ના આવડે તો આ ના આવે દાખલો કઈ દેખાણ છું. સમજો, આ અને આ ખૂણો કેવો થાય? સરખું. સમજી લો કે આવો 75°નો ખૂણો છે, તો આ બી કેટલા અંશનો ખૂણો થશે? 75°. સાહેબ ખાલી ઝેડ જ બનતો હોય? તો ના 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 ના, ઝેડ એટલો ના બનતો હોય. ઝેડ જેવી કોઈ બી આકૃતિ જુઓ, અને હું સીધી કરતો ઝેડ જ બની છે, તો એન બનતો હોય, મતલબ આ રીતે બનતો હોય, તો ભાઈ જુઓ આનો બી અંદરનો ખૂણો ને આનો બી અંદરનો ખૂણો. સમજો કે આ બહુ 60નો ખૂણો બનતો હોય તો બી કેટલો ખૂણો બનતો હોય? 60નો. તો યુગ્મકોણ યાદ રાખજો, એન બનતો હોય, કાં તો આ રીતે ઝેડ બનતો હોય, કાં તો ઊંધો ઝેડ બનતો હોય, કોઈ બી યાદ રાખવાનું. આવો જો ઝેડ જે નિશાની બનતી હોય તેના અંદરના બંને ખૂણો સામસામેના કેવો થઈ જાય? સરખા થઈ જાય. બરોબર છે? આટલું યાદ રાખજો. આના બારનો કોઈ જ ખૂણો આવશે નહીં. કયા કયા ખૂણા આવશે એક વાત ફરીથી બોલી દઉં છું. પહેલો કાટકોણ તમારા આ ચેપ્ટરમાં ઉપયોગ થશે. બીજા નંબરનો સરળ કોણ ઉપયોગ થશે. ત્રીજા નંબરનો વિપરીત કોણ ઉપયોગ થશે. ચોથા નંબરમાં અભિકોણ ઉપયોગ થશે. અને પાંચમા નંબરનો તમારો યુગ્મકોણ ઉપયોગ થશે. જો આટલા ખૂણા આવડતા હોય ને ભાઈ તો કોઈ લોડ લેવાનો નહીં. અને બીજું 2-3 વસ્તુ થોડી નાની વસ્તુ જોઈ લો. જુઓ આ જે સમજી લો, મેં તમને પેલા આગળના મેં કીધું હતું તમને જે આના પહેલા જે કરાવડા ખૂણાની અંદર જુઓ
આ જ એક બને છે બરોબર. અને આ શંકોણ કહેવાય, પણ હવે હું તમને ખૂણાનો લોટ નહીં લેવડાવતો. જુઓ આપણે આ બધું નહીં જોવાનું, આ એક સિમ્પલ થી ખબર ને છે. તો આ કેટલા અંશો ખૂણો બને? 180 અંશો બને. કેમ? અને સમકોણ બનતો હોય. આપણે આનથી લોટ લેવાનો નહીં. સમજો કે આપણો 70 અંશ હોય તો આ કેટલો થાય? ઇઝી. કશું ભાઈ ચોપડી એટલે આ ચેપ્ટર એવું છે કે પેનની જરૂરત ના પડે. તમે કહેતા હોય તો હું તમને દાખલો ઘણા વગર જવાબ કહી દઉં. આની અંદર પેનની જરૂર પડતી જ નથી. જો તમે મગજનો ઉપયોગ કરો ને તો કાલે મેં કીધું તમને કે ભાઈ મગજનો ઉપયોગ કરો. ઉપર મગજ એ ઊને પાછું ભગવાને માગ્યું નહીં, આ વાપરવા માટે આપ્યું છે ભાઈ. થોડું વાપરો લ્યા, ન તો પડે કાંટ આવશે. બરોબર છે? તો જુઓ શું કરશો આની અંદર, કમેન્ટ કરીને જવાબ કહો. બોલો આનો જવાબ શું થશે? ફટાફટ કમેન્ટ કરીને જવાબ કહો. જવાબ શું થશે? આવ્યો નહીં? જુઓ તો પછી આ 70 છે તો આ કેટલો થાય? સમજી લો કે આને x કહી લો અને y કહી લો. x 70 અંશ હોય તો y કેટલા અંશ હોય? ઇઝી. આ ખૂણો કેવો થાય? સરળ કોણ થાય? થાય કે ના થાય? ઓકે. સરળ કોણ કેટલા અંશનો હોય? 180 અંશનો હોય. ક્લિયર? તો સમજી લો 180 માંથી આવો x બાદ કરી દો. x કેટલું છે? 70. તો હું 70 બાદ કરી દઉં તો કેટલા મળે? 110. તો y કેટલો હશે? 110. આવડે કે નહીં? એટલે ઈજી છે. મગજનો ઉપયોગ કરશો તો તકલીફ પડશે નહીં. ક્લિયર? એક વાત જોઈ લો વ્યવસ્થિત રીતે, પછી આપણે દાખલા ચાલુ કરીએ. બરોબર? આજે આ ચેપ્ટરમાં જેટલા આપણને દાખલા છે, એક બી દાખલો મારે છોડવો નથી. 2 સ્વાધ્યાય છે. કેટલા દાખલા હશે ભાઈ? 20, 25, 22. આપણે બધા દાખલા નહીં કરવાના, પણ જેટલા IMP દાખલા છે એ બધા કવર કરી લે છે. અને જો તમે આટલા દાખલા એક વખત કવર કરી લીધા તો તમારે એક બી દાખલો બહારથી પૂછાશે નહીં. એ તો ફાઇનલ છે. બટ બીજું આવી બીજી કોઈ નવી રીત બાકી નહીં રહે. તમે દરેક રીતો આવડી જશે. ક્લિયર? આપણે દરેક રીત આવડી લીધી છે. ક્લિયર? મજા આવશે ને? એકદમ મજા આવશે. ક્લિયર? છાપી લો એટલે જોઈ લો, પછી આપણે જોઈએ. ક્લિયર? દાખલો ભાઈ સરસ મજાનો દાખલો લખ્યો છે મેં, આવડી જાય એવો છે. એકદમ ઇઝી દાખલો છે. ના આવડે એવું કંઈ છે જ નહીં. બટ ક્યારે ના આવડે? પ્રેક્ટિસ ના કરી હોય તો. ભાઈ આજે કઈ તારીખ થી? તો નોર્મલી આજે 11 તારીખ થઈ ગઈ. ભાઈ ઘડિયાળમાં તારીખ બતાવો. તારીખ હું ગજે કરી ને સાહેબ કોમેન્ટ કરશે. બીજી તો કોમેન્ટ સારી તો નહીં થાય, પણ ખાલી આ કોમેન્ટ પકડી સાહેબ આમાં તો ટાઈમ બતાવો, તારીખ ઓછી બતાવો. એટલે બતાવો, આમાં તારીખ બતાવે છે ભાઈ. મારે તમારા સ્માર્ટ વોચ છે, આ સ્માર્ટ વોચ નથી પણ તારીખ બતાવે છે. ક્લિયર? તો લોડ ના લેતા ખાલી. ઓકે. આઈ રિટર્ન 11 તારીખ ઓલરેડી થઈ ગઈ છે. 20 એકદમ બાકી છે પેપરના. હવે સમજો, વિચાર લો કે આ પેપરને તો હું બહુ લોડ આપવો તો નહીં માગતો, પણ યાદ રાખો હવે તમારે લોડ લેવું પડશે. કેમ? 10 15માં તમે આવશો તો આપણું માઇન્ડસેટ આવું પડે 10 15 જેવું. ક્લિયર? તો બીજે બધા લમના કોડમાં છૂટી જાઓ. આ 2-3 દિવસ ફોર રેડી હમણાં આવશે. એ મળી તમે ચોપડી અમે નહીં પકડતા તો એમાં ક્યાંથી પકડશો? તો 21 દિવસ પરીક્ષાના છે, તૈયારી મસ્ત કરો. નવું વિચાર લો, પોતાનું માઇન્ડસેટ વિચારી જ નાખવાનું કે હવે હું 10માં આવી ગયો. ક્લિયર? તો આપણે લોડ કરવો જોઈએ નહીં. અને હું તમને નેક્સ્ટ વિડીયો બી તમને કીધું હતું કે આપણી 5મા મહિનાની 3 તારીખે 17 તારીખે તમારે એક્ઝામ પતે છે 4થા મહિનાની. અને ભાઈ આપણી 5મા મહિનાની 3 તારીખે હું નવી બેચ ચાલુ કરી દેવાનો છું. એક છે જગ્યા સરગાસન ચોકડી, નેનો સિટી. બરોબર છે? જે લોકો નજીક પડતું હોય એ લોકો તો આવી શકે છે. હા, બસ 5-10 કિલોમીટર વાળા દૂર હોય તો આપણે ટ્રાવેલિંગ સુવિધા ઉપલબ્ધ છે. આપણી ઇકો, આપણા ક્લાસની ઇકો કોઈ બી જગ્યાએ તમે લેવા આવશે, કોઈ બી જગ્યાએ તમે મૂકવા આવશે. બટ આવવા જવાની જવાબદારી તમારી. બરોબર? ઓકે. એડમિશન લઈ લેજો. અને બીજી બ્રાન્ચ છે આપણી રામધેજા ચોકડી. ઓકે. રામધેજા પાટિયા ઉપર છે, એક્ઝેક્ટ કોમ્પ્લેક્સમાં બીજા ફ્લોર ઉપર. તો તમે જે બ્રાન્ચ તમારા નજીક પડતી હોય 10 કિલોમીટરની અંદર, 10 કિલોમીટરના રેન્જની અંદર આપણી ટ્રાવેલિંગ ફેસિલિટી ઉપલબ્ધ છે. બરોબર છે? તો એડમિશન લેવાનું ભૂલતા નહીં. ઇંગ્લિશ અને મેથ્સ 5મા મહિનાની 3જી તારીખથી બેઝિક ચાલુ થઈ જશે. ક્લિયર? તો મજા કરો, મજા અને પૂરી મજા કરવી છે. આવ્યો દાખલો? ચલો ફટાફટ. આકૃતિમાં જો AB સમાંતર CD, તો AB સમાંતર CD એ આગળ જોતા રહીએ. APQ ખૂણો APQ કેટલું આપ્યું છે તમને? 50 અંશ આપ્યું છે. અને શું કીધું છે? ખૂણો PRD આ કેટલો આપ્યો છે તમને? 127 અંશ આપ્યો છે. તો x અને y મેળવો. શું મેળવવાનું છે? x ની વેલ્યુ અને y ની વેલ્યુ મેળવવાની છે. દાખલો કહું, વગર પેને દાખલો ગણાય. આ પેન હું મૂકી દઉં ને તો તમને કહી દો કાનો જવાબ આટલો થાય ને આટલો થાય. ઇઝી દાખલો છે. થોડું મગજનો ઉપયોગ કરો તો મિત્ર આને ઉપર નહીં લઈ જવાનું પાછું ભાઈ. વાપરો તો બરોબર છે? અને તમે ઉપર પણ પૈસા નહીં આપો. શું કરે ભાઈ? વાપરવા આપી દઉં, તમે નહીં વાપરી, તમારી ભૂલ છે. તો વાપરતા રહો ને તો પડે કાંટા આવશે. ચલો રિટર્ન આવી ગયો દાખલા ઉપર. જુઓ પહેલો માસું શોધવો છે તો x શોધવો છે. x ક્યાંથી મળશે સમજી લો.
એ પી ક્યુ આ શું બન્યું જુઓ આ રીતે ઝેડ બન્યું જુઓ એ પી ક્યુ આ ઝેડ બન્યું જુઓ આ એ આ પી આ ક્યુ અને આ આર આ રીતે ઝેડ બન્યું કે ના પડ્યું તો આ મારો કેટલું છે આ 50 છે તો આ એક્સ કેટલું થશે 50 થશે કેમ આગળ તમને કીધું ને મેં યુગ્મ કોણ બને શું બને યુગ્મ કોણ બને તો લખી દો કે ખૂણો એ પી ક્યુ ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ આર ખૂણો પી ક્યુ આર સરખા થાય કેમ તો કારણ લખી દેવાનું યુગ્મ કોણ છે એટલા માટે ભાઈ કારણ લખતા રહેજો શું છે યુગ્મ કોણ તો આ 50 થાય તો આ બી કેટલું થશે 50 થશે તો લખી દો છાપી દો તો માટે ખૂણો પી ક્યુ આર કેટલું થવાનું 50 તો પણ એને આપણે શું કહીએ છીએ એક્સ તો હું સાઈડમાં એક્સ લખી દઉં બરાબર 50 અંશ થશે લો તમને એક્સ મળી ગયું મેં તમને શું કીધું વગર પ્રેર દાખલો ગણાય પણ તમારું ગણવું જ ક્યાં છે ઓકે ચલો આગળ જઈએ ઓ વાય મેળવવો છે વાય ક્યાં છે આઈડ્યું તો વાય ક્યાંથી મળશે સમજાવો જુઓ આની અંદર બી મને યુગ્મ કોણ જ દેખાય છે મગજનો ઉપયોગ કરો ને તો જુઓ આ જુઓ આ રીતે બન્યું તો જુઓ આ અને તમારો આ 126 થાય તો આ કેટલો થાય જો આની અંદર આવી લાઈન છે પણ આપણે તો આ જોવાનું આ 126 તો આખો 126 થશે કે નહીં જુઓ આથી આઈ લઈને અહીં ખૂણો થયો તો આ 127 126 છે લ્યા ઓકે 127 મેં 126 લખ્યો છે તો તમે બી 127 કરી દેજો આ 127 અંશ હોય તો આ બી કેટલો થવાનો 127 અંશ થવાનો ક્લિયર આવું જુઓ આ તમારો આખો 127 અંશ થયો ક્લિયર હવે ચાલો હવે તમારે શોધો છે વાય એટલે હું આખા ખૂણામાંથી આટલો ખૂણો બાદ કરી દઉં સમજો આવા આખો ખૂણો તમારો 127 અંશ બરાબર પણ આ વાય તમને કે ઓકે આ વાય તમને અહીં આપ્યું છે આ વાય ક્લિયર અને તમને આ કેટલો આપ્યો છે 50 તો હું આખા ખૂણામાંથી આવો 50 અંશનો બાદ કરી દઉં તો મને આવો વાય મળશે શું પહોંચ્યું ખબર પડી હું શું કહું છું આવો આખો ખૂણો તમારો 127 અંશ છે પણ જુઓ તમારે આવો વાય આટલો બાદ કરી દો વાય ક્યાં આટલો આવો બાદ કરી દો તો અહીં વાય મળશે ભાઈ વાય બાદ થઈ ગયા છે થોડુંક સમજતા રહેજો આખો ખૂણો આવો છે 127 અંશ એમાંથી 50 અંશ હું બાદ કરી દઉં તો મને આટલો વાય મળી જશે ક્લિયર ચલો કરી નાખીએ તો પછી જો ભાઈ ખૂણો એ પી આર ખૂણો એ પી આર બરાબર ખૂણો પી આર ડી ખૂણો પી આર ડી બંને કેવો થશે સેમ કેમ ભાઈ એ પી આર અને ખૂણો પી આર ડી બે સેમ થશે કેમ કારણ કે આપણા યુગ્મ કોણ છે તો લખી દેવાનું શું લખવાનું કારણ યુગ્મ કોણ ક્લિયર આવું જુઓ આ તમારે 127 અંશનો થાય તો આ બી કેટલો થાય 127 અંશનો થાય તો લખી દેવાનું માટે ખૂણો પી આર ડી એ બી કેટલો થશે ઓકે આપણે પી આર ડી એ પી આર છે ભાઈ જોતા રહેજો ખૂણાની અંદર એ પી આર તમારો કેટલું થશે 127 અંશનો બરાબર હવે તમારે શોધો આવો વાય છે તો હું શું કરે આવો આખો 127 અંશનો થાય છે તેમાંથી 50 અંશ બાદ કરી દે આટલો બાદ કરી દે તમને આટલો મળશે ક્લિયર હું ચલો શું કરું તો ટોટલ 127 અંશમાંથી શું બાદ કરું એ પી ક્યુ બાદ કરું તો માઇનસ ખૂણો એ પી ક્યુ બાદ કરું તો મને કેટલો મળશે તો જોઈ લઈએ એ પી ક્યુ કેટલા છે તમારા જોડે 127 અંશ માઇનસ એ પી ક્યુ તમારા જોડે કેટલા છે 50 તો 50 બાદ કરી દો તો મને મળશે કેટલો 127 માઇનસ 50 તો કેટલા થશે બોલો ફટાફટ કેટલો થશે તો ભાઈ 20 અને પેલા 30 એટલે 100 ઓકે ખાલી 77 થશે તો આપણે વાય કેટલો થઈ ગયો 77 બરોબર જો એક્સ મળ્યો 50 કેમ કારણ કે યુગ્મ કોણ બન્યો તો આપણે આ રીતે યુગ્મ કોણ બન્યો તો આ બી તમારો યુગ્મ કોણ જ બને છે બીજો ખૂણામાં વાયમાં બી આપણો 127 હતો તો આપણો 127 થાય ટોટલ એમાં તમે આપણો 50 વાળો બાદ કરી દો તમારા જોડે ખાલી વાય જ બચે તો આખો 27 તમે આ 50 વાળો બાદ કરી દીધો તો વાય શું મળ્યો 77 મળ્યો સેજી આવડી જાય આમાં શું ના આવડે હા થોડું લોડ લેશે દાખલો બટ થોડો સમજવાનો તો તકલીફ નહીં પડે મસ્ત રીતે છાપી દો મસ્ત રીતે લખી દો પછી આપણે આગળ નેક્સ્ટ દાખલો કરીએ બરોબર છે ભાઈ આગળનો દાખલો તમને કમ્પ્લીટલી આવડી ગયો જો આવડી ગયો હોય તો તમારા માટે સરસ મજાનો બોર્ડ ઉપર રકમ લખી છે દાખલો એકદમ ઈઝી છે
દાખલો કઈ જ મારે નથી સમજો તો નહીં તો પદ્ધતિ લાગો જો ભાઈ રકમ શું કે સમજો આકૃતિમાં રેખા AB અને CD રેખા આપણી AB અને બીજી રેખા આપણી CD એ O બિંદુમાં છેદે છે તો આપણી AB રેખા અને CD રેખા આ O બિંદુમાં છેદે છે જો ખૂણો AOC વત્તા ખૂણો BOE તો AOC પ્લસ BOE તો આ ખૂણો અને આ ખૂણો સરવાળો કેટલો થાય 70 અંશ થાય તો બંને ખૂણાનો સરવાળો 70 અંશ છે ઓકે તો હવે તમે શું કીધું છે એ આપણે સાઈડમાં લખી દઈએ ખૂણો AOC પ્લસ ખૂણો BOE બંને સરવાળો કેટલો કીધું છે તમે 70 અંશ તો આનો તમને પ્લસ કરીએ તો 70 અંશ થાય છે અને તમને BOD ક્યાં છે તો BOD તમને કીધું છે આપો 40 અંશ તો BOE શોધો શું શોધવાનું છે BOE તમારા આ શોધવાનું થાય BOE શોધવાનું થાય અને વિપરીત કોણ COE મેળવે વિપરીત હું એક કોણ લખવાનું ભૂલી ગયો છું લખી દઉં છું વિપરીત કોણ COE એનો આખો વિપરીત કોણ ઊંધો કોણ શોધો ક્લિયર આટલું કરવાનું છે હવે શું કરજો તો પહેલા આપણે BOE શોધશું હવે BOE શોધવા માટે સમજી લો આપણને સરવાળો કેટલો થાય 70 કીધું છે તો ઓલરેડી તમારા ચોપડીઓને કીધું છે કે ભાઈ ખૂણો AOC અને BOE આપણને સરવાળો કરીએ તો 70 અંશ થાય છે સિમ્પલ આવું છું આ એક રેખા આપણી CD અને એક રેખા આપણી AB AB રેખા આ CD રેખા તેના સામસામેના ખૂણો એટલે કયો અભિકોણ થાય છે કે નહીં અભિકોણ તો સમજી લો આ ખૂણો અભિકોણ થતો હોય તો આ 40 અંશ હોય તો આ બી કેટલો થઈ જાય 40 અંશ થઈ જાય આવું સમજી લો આ 40 તો આ કેટલો થાય આવું તો તમને એકદમ સિમ્પલ આવડી જાય આ બંનેનો સરવાળો 70 અંશ થાય તો આ 40 આ કેટલો થાય 70 માં 40 બાદ કરો તમને ઓટોમેટિક પેલો મળી જવાનો જો ભાઈ અભિકોણ એકદમ ઈઝી છે આવડી જાય એવું છે સિમ્પલ તો ભાઈ કરતા રહો બીજું કશું જ નથી આ ચેપ્ટરની અંદર ભાઈ ચલો ફટાફટ આપણે કરીએ તો આપણે લખી દઈએ માટે ખૂણો AOC પ્લસ ખૂણો BOE કેટલો આપેલો તમને 70 અંશ આપ્યો છે કેટલો આપ્યો છે 70 અંશ આપ્યો છે સમજી લો અને હું આ BOD અને AOC કેવા છે બંને અભિકોણ છે તો આપણે લખી દઈએ કે ખૂણો BOD બરાબર ખૂણો AOC બંને અભિકોણના કારણે કેવા થાય ખૂણા કેવો થાય સરખા થાય તો આ 40 નો હોય તો આ બી કેટલો થઈ જવાનો 40 નો થઈ જવાનો તો માટે AOC હું ડાયરેક્ટ જ કરતો છું કારણ કે બોર્ડમાં જગ્યા ઓછી પકડે તમે ડાયરેક્ટ કરશો તો માર્ક્સ નહીં કપાય ટેન્શન ના લેતા AOC કેટલો થઈ જાય એ બી 40 અંશ થઈ જાય પ્લસ BOE બરાબર 70 અંશ બરોબર આવું જુઓ મારે BOE શોધવો છે તો હું શું કરે તો ભાઈ BOE બરાબર 70 અંશ આ પ્લસ 40 હતા બરાબરની આ સાઈડ આવો તો માઇનસ થઈ જાય તો આ બી સાઈડ લાવે બરાબરની તો માઇનસ થઈ ગયા તો માટે BOE કેટલા મળે 70 માં 40 જાય તો 30 અંશ મળે તો તમારો BOE કેટલા અંશ ખૂણો મળે તો 30 અંશ મળે બરોબર હવે તમે શું કીધું છે વિપરીત કોણ શોધો બટ કોનો તો ભાઈ આની આપણે જરૂર નથી આપણે પૂછી નાખીએ વિપરીત કોણ શોધવો છે એકદમ ઈઝી વસ્તુ છે ખાસ નોટ નથી સમજાવો જુઓ કોણ વિપરીત શોધવાનો છે તો COE નો ખૂણો COE નો વિપરીત કોણ શોધવો છે COE આઈડો એટલે તમારા આ જે ખૂણો થાય આનો ઊંધો ખૂણો તમારે શોધવાનો છે એટલે અહીંથી લઈને અહીં સુધીનો ખૂણો શોધવો છે હવે સમજો પહેલાં તમને COE ખબર હોય તો તમે વિપરીત કોણ શોધી શકો ક્લિયર તો COE પહેલાં શોધવો પડશે તો જુઓ COE શોધ દે યાદ કરાવું જુઓ આખો ખૂણો એટલે આખો 180 અંશ થાય બરોબર આખો 180 અંશ થાય તો આનું સરવાળો તમે ઓલરેડી 70 આપ્યો છે તો 180 માં તમે 70 બાદ કરી દો તો COE કેટલો મળે 110 મળે લખીને કરીએ આપણે જુઓ ટોટલ ખૂણો AOC પ્લસ COE જુઓ આ પહેલો ખૂણો આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો આ પહેલો ખૂણો આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો ત્રણ ખૂણા છે તમારા જોડે તો પહેલો AOC ખૂણો COE પ્લસ આવું જુઓ ત્રીજો ખૂણો BOE
ખૂણો BOE ત્રણનો સરવાળો કેટલો થાય 180 180 કઈ રીતે તો આપણે નતું ભણ્યું કે આખો ખૂણો બનતો હોય તો સરળ કોણ થાય તો આનો આ ત્રણનો સરવાળો કરી દઈએ તો 180 થાય તો જુઓ આનો તો ઓલરેડી 70 અંશ છે તો ભાઈ આપણે કરીએ AOC કેટલો છે AOC તમારો 40 અંશ છે પ્લસ COE તમારે શોધવો છે COE તમારે શોધવો છે અને BOE તમને 30 અંશ આપે છે બરાબર 180 જો કે તમને ડાયરેક્ટ આવડી જશે 40 + 30 કેટલા થાય 70 થાય ના 70 બરાબરની પેસાઈડ લઈ જાઓ તો શું થવાનું COE બરાબર 180 અંશ માઇનસ 70 અંશ માટે ખૂણો COE કેટલો થવાનો 110 અંશ થાય તમારે કેટલો થવાનું 110 અંશ થવાનો તો આ કેટલો થઈ ગયો 110 અંશ ક્લિયર આવું જુઓ તમારે શોધવું શું છે વિપરીત કોણ કઈ રીતે મળશે તો આ આખો ખૂણો ગોળ આ રીતે કમ્પ્લીટ ગોળ જોવા જઈએ તો કેટલા અંશો થાય 360 અંશો થાય આવું સમજો આ જે રહ્યો આ સમજો C રહ્યું આ તમારો O રહ્યું અને સમજી લો E રહ્યું તો આ તમારો 110 અંશનો ખૂણો છે તો આવો પાછળનો ખૂણો એટલે મીન્સ કે આ ખૂણો કેટલો થશે તો ટોટલ 360 માંથી તમે આટલે 110 બાદ કરી દો તો તમને આ પાછળનો મળી જાય મળે કે નહીં ચલો લખી દઈએ ઓકે બોર્ડમાં જગ્યા ઓછી છે હું ઉપરનું પૂછી નાખું છું રકમ તમને થઈ જશે ચલો જોઈએ ક્લિયર જુઓ આખો ખૂણો ટોટલ COE તો આપણે લખીએ ખૂણો COE બરાબર 360 અંશ માઇનસ ખૂણો COE સાહેબ આપણે COE કેમ લખ્યા તો સમજાવો આપો રહ્યો એ આપણે વિપરીત કોણ જે શોધવો છે એ છે આ કયો છે વિપરીત કોણ જે શોધવો છે એ છે એટલે આપણે COE પણ એનો વિપરીત છે બરોબર તો આપણે લખ્યું COE વિપરીત કોણ તો આ COE કયો છે તો આ ઉપરવાળો COE આ ઉપરવાળો જે 110 આપણે શોધ્યો તો જુઓ આખા ટોટલ એટલે 360 ખૂણામાંથી આ જે આખો ટોટલ ખૂણો કેટલો થાય 360 અંશનો થાય તો 360 અંશમાંથી ઉપરનો COE બાદ કરી દો તો નીચેનો COE વિપરીત કોણ મળશે ક્લિયર મળે ના મળે તો ઠીક તો 360 અંશ માઇનસ COE કેટલો હતો 110 અંશ તો 360 માં 110 જાય તો ભાઈ 360 માં 100 કાઢો તો 260 અને 260 માં 10 કાઢો તો 250 અંશ તમારો વિપરીત કોણ થાય આવડે કે નહીં આવડી જાય શું શોધવાનું કીધું તમને પહેલા આ ખૂણો કીધો BOE શોધી નાખ્યો 30 અંશ ઓકે કઈ રીતે શોધ્યો તો આ 40 હતો તો ભાઈ અભિકોણના કારણે આ બી 40 થઈ જાય તો ટોટલ 70 માં 40 બાદ કરો ઓટોમેટિક 30 થઈ જાય હવે તમે શું કીધું કે ભાઈ આપણે COE વિપરીત કોણ શોધો તો પહેલાં તમારે COE કોણ શોધવાનો હતો તો આપણે COE કોણ શોધ્યો અને COE કોણ મળી જાય તો આપણે એનો ઊંધો એટલે ટોટલ 360 માંથી 110 બાદ કરો તમને વિપરીત કોણ મળી જાય કેટલો મળે 250 ઇઝી દાખલા છે મજા આવે એવા દાખલા છે હા થોડા દાખલા લોભા થશે બટ પ્રયત્ન કરતા રહેજો દાખલા 100% આવડશે ફટાફટ લખી દો પછી નેક્સ્ટ દાખલો બને જો તમારા માટે સરસ મજાનો દાખલો બોર્ડ ઉપર લખ્યો છે એકદમ ઈજી થોડોક સમજો તો ને તો ડખો થાય તો પણ આપણે રકમ સમજીએ મેં તમને આગળના વિડીયો બી કીધું ગણિતમાં દાખલો પછી ઘણો પેલા 2 વખત સસ્તું સમજો શું 2 વખત સમજો સાહેબમાં તો તમને કહું કે રકમને 2 વખત વાંચો તાને જ દાખલો ગણવાની શરૂઆત કરવાની નકર ધંધે લગાય ક્લિયર તો આપણી રકમ છે આકૃતિમાં રેખા x અને y તો આપણી રેખા XY અને MN તો રેખા આપણી MN કયા બિંદુમાં છેદે છે ભાઈ તો O બિંદુમાં છેદે છે તો XY અને MN એ આપણી O બિંદુમાં રેખા છેદે છે જો ખૂણો POY એટલે આ ખૂણો કેટલો છે ભાઈ તમારો કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ 90 અંશનો છે બરોબર ઓકે અને તમને એવું કીધું છે કે A/B બરાબર 2/3 તો A અને B તો આપણો A રહ્યો આ B રહ્યો એ બંનેનો ગુણોત્તર કેટલો આપ્યો છે તમને 2/3 આપ્યો છે હવે સમજો કે જુઓ આ ટોટલ આ રીતે એક ખૂણો છે એ મારી આ સાઈડનો ખૂણો 90 અંશનો છે અને તમને આ બી સાઈડ A અને B આપે છે અહીં A આપ્યો છે અહીં B આપ્યો છે સમજો તો આ સાઈડનો ખૂણો આ સાઈડનો ખૂણો ટોટલ કેટલા 180 અંશ હશે કારણ કે આખો ગણવા જે સરળ કોણ બની જાય બને કે ના બને સરળ કોણ તો આ 90 અંશનો હોય તો આ બી સાઈડનો બી 90 અંશનો જ થવાનું સમજી લો તો A અને B નો ગુણોત્તર એટલે બંને ટોટલ સરવાળો કેટલો થાય આમ કરવા જઈએ તો 90 અંશ થાય બટ 2 + 3 90 થાય ના થાય ને તો ભાઈ ગુણોત્તર શોધવો પડશે આપણે તો કઈ રીતે શોધશું જુઓ
વચ્ચે આપણે લાઈન કરી દઈએ એટલે થોડુંક ઠીકઠાક લખાય ને તો પછી પહેલા દાખલા જેવું ભૂસામભૂસ થાય છે બધું. ઓકે, A જેમ B બરાબર તમને 2:3 આપે છે, બરોબર. તો આપણે શું કરીએ, ધારી લઈએ, બંનેને x ધારી લઈએ. તો A ગુણ્યા x બરાબર 2. કોઈ કેટલી કિંમત છે, એની કિંમત સાચી એટલે 2 આપેલી છે, પૂરી કિંમત ખબર નથી. તો એક કામ કરો, બરાબર, અહીં x નહીં ધારો, અહીં ધાર લો. કેટલી કિંમત પૂરી છે મને ખબર નથી, હું ધાર લો 2x અને b ને શું ધાર લો 3x. જુઓ, a એટલે અહીં પહેલી કિંમત 2 અને b એટલે બીજી કિંમત 3. તો 2 ના ધારે 2x અને 3 ના ધારે 3x, બરોબર. આવું સમજો કે આ બંનેનું હું સરવાળો કરું તો કેટલો થવો જોઈએ, તો 90 થવો જોઈએ. કેમ? કારણ કે આખો ખૂણો સરળ કોણ થાય, આપણી સાઈડનો 90 છે તો આ સાઈડનો 90 થવાનો થાય કે ના થાય, કારણ કે 90 વત્તા 90 180 થઈ જાય. તો આ 90 તો આ બી 90, તો a અને b નો સરવાળો તમારો 90 થશે. તો કરી નાખીએ અને b નો સરવાળો, તો 2x વત્તા 3x. તો a એટલે તમારા 2x અને b એટલે તમારા 3x. તો 2x પ્લસ 3x નો સરવાળો તમારો થશે 90 થાય. ક્લિયર? ઓકે. તો 2 વત્તા 3 કેટલા થવાના, તો 5. તો 5x થવાના અને અહીં કેટલા છે તમારા 90. માટે x બરાબર 90. આ 5 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ લાવું તો ભાગાકારમાં આવી જાય, તો ભાગ્યા 5. હું ડાયરેક્ટ ભાગાકાર કરી દીધો 18.90. ઓકે, આ 5 ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ લાવો એટલે ભાગાકારમાં આવી ગયા. તો ભાઈ 18.90 થાય કે ના થાય? થાય ને. તો તમારો x કેટલો મળ્યો, 18 મળ્યો. કેટલો મળ્યો? 18 મળ્યો. તો શું કરવાનું, જે જગ્યાએ x હતો તે જગ્યાએ 18 મૂકી દો. x જગ્યાએ શું મૂકી દો, 18 મૂકી દો, તમને ઓરિજિનલ કિંમત મળી જશે. તો જો હું સાઈડમાં મૂકી દઉં છું, આ x ની જગ્યાએ 18 મળ્યા, તો 18 મૂકી દઉં તો કેટલા થશે, 18 દુ 36. તો એ કેટલો હશે, 36. એ રીતે b ની વાત કરીએ તો x ની જગ્યાએ હું 18 મૂકી દઉં, 18 મળે ને તમને x ની જગ્યાએ, તો 18 મૂકી દો, તો 18 3 54 થશે. તો લો, b મળી ગયો તમને 54, એ મળી ગયો તમારે 36. બે સરવાળો કરી દો, 90 થાય છે, જોઈ લો. 6 4 10, 3 1 4 ને 5 9, તો 36 વત્તા 54 કરો 90 થઈ ગયા. તો જો આ 90 આ 90 180 થઈ ગયા. તો પછી સરળ કોણ પૂરો. ઔષધ શું હતું, એ અને બી ના કમ્પ્લીટ જોવા હતા તો જોઈ લીધા. એ તમને મળ્યો 36, અહીં લખી દઉં તમને, એ 36 મળ્યો અને બી કેટલો મળ્યો 54. તો બી મળ્યો તમારો 54. હું તમે શોધવાનું શું કીધું છે, સી શોધો. તો સી આવી ગયો. હવે સી શોધવા પહેલા એકદમ સિમ્પલ, આવો દાખલો તમારે જવાબ આવી ગયો, વિચાર લો. અહીં જુઓ, એક્સ વાય અને એમ એન એ આપણે બે રેખાઓ છે, કયા બિંદુમાં છેદે છે, ઓ બિંદુમાં છેદે છે. તો બી ના સામેની બાજુ જે ખૂણો, આવી સાઈડનો જે ખૂણો રહ્યો, સમજી લો કોઈ બી ખૂણો, તો આવી સાઈડનો જે ખૂણો રહ્યો, આ બંને કોણ કેવા થવાના, અભિકોણ થવાના. થવાના કે નહીં થવાના? તો ભાઈ ખૂણો બી અને આવી સાઈડનો ખૂણો, આ બંને જુઓ આ રીતે થાય છે. આ બી તો આવી સાઈડનો ખૂણો, તો આ બંને સામસામેના ખૂણા સરખા થવાના. તો આ તો 54 હશે, તો આ બી કેટલો થશે, 54 થશે કે નહીં? તો આપણે લખી દઈએ ખૂણો એક્સ એક્સ ઓ એમ, આપણો ખૂણો એક્સ ઓ એમ બરાબર આપણો ખૂણો એન ઓ વાય, ખૂણો એન ઓ વાય બંને કેવા થશે, અભિકોણ. અહીં હું લખી દઉં છું અભિકોણ. ભાઈ જોજો, તમે આ નહીં લખો તો ખોટું પડે, ખોટું તો ના પડે બટ માર્ક્સ પૂરા ના મળે. તમારે કારણ બતાવવું પડે કે આ ક્યાંથી આવ્યું. ચેપ્ટર ઇઝી છે, મજા આવે ચેપ્ટર છે, મજા આવે છે ને ભાઈ? અરે પૂરેપૂરી મજા આવશે ભાઈ. આ અભિકોણ છે, તમને યાદ રાખવાનું. હું તમને ભાઈ ચેપ્ટર ચાલુ કરીને તાણે જ કીધું, અભિકોણ સરળ કોણ ખાસ ઉપયોગ થશે અને યુગ્મ કોણ ખાસ ઉપયોગ થશે. તો તૈયાર રાખજો, એટલે સમજી લેજો. અભિકોણ એટલે જુઓ, ફરતી કહું છું, આ રીતે આ સામસામેના ખૂણો સરખા થાય ને અભિકોણ કહેવાય. ઝેડ બનતો હોય યુગ્મ કોણ કહેવાય. અને તમે સરળ કોણ ખબર છે, એક જ લાઈન ઉપર બનતો હોય ને સરળ કોણ કહેવાય. એટલે આવી સાઈડનો આખો સરળ 180 સાઈડ ક્લિયર. અને વિપરીત કોણ એટલે ખૂણાનું ઊંધી સાઈડ. આવડે કે ના આવડે? આવડી જાય મિત્રો, પણ તૈયારી કરો તો, નહીં તો ના આવડે. ક્લિયર. હવે જુઓ, ખૂણો એક્સ ઓ એમ અને આબી સાઈડનો ખૂણો એમ ઓ વાય, આ બંને ખૂણા કેવા થાય, સરખા. તો આ 54 છે, તો આ ભાઈ કેવું હોવાનું 54 થશે. કેમ ભાઈ? કારણ કે અભિકોણ છે એટલા માટે. તો હું લખી દઉં ખૂણો એન ઓ વાય કેટલો અંશ થાય, 54. ઓકે. તો જુઓ, આ 54 તો આ કેટલો થાય, રિટર્ન આવી જાઓ. આપણે હાલ 2 મિનિટ બોલ્યો કે જુઓ આ આખો કેટલો થાય, 180 થાય. સરળ કોણ
બોલે ઉપર સરળ કોણ થાય, નીચે સરળ કોણ ના થાય? મને સમજાવો, આમ તમે સરળ કોણ કરતા હો તો આમ નીચે સરળ કોણ ના થાય? આપણે તો જુઓ ફરતી બતાવું તો આ બી સરળ કોણ થયો એટલે 180°, તો આ બી ઊંધો 180° સરળ કોણ થાય, કારણ કે જુઓ 180 + 170 60 થઈ ગયું, આખું બોર્ડ સર્કલ થઈ ગયું, તો આપણું 180 સરળ કોણ હતો, તો નીચે વાળો બી ઊંધો સરળ કોણ જ કહેવાય. તો શું કરવાનું ભાઈ, આપણે બે ખૂણા બને, સરળ કોણ કયો કયો બને જુઓ, XOY બને છે, ક્લિયર? તો હું લખી દઉં ખૂણો XOY એ કેટલા અંશનો ખૂણો થાય? 180 અંશનો સરળ કોણ થાય, તો એને આપણે કઈ રીતે લખાય? XON ખૂણો XON પ્લસ NOY ખૂણો NOY, XON અને બીજો ખૂણો NOY, આ બેનો સરવાળો કરું તો આખો XOY થાય, સરળ કોણ આખો થાય. ઓકે ચલો, હવે સરળ કોણ XOY તો તમને ખબર છે 180° થાય, XOY એટલે આખો સરળ કોણ તમને ખબર છે કેટલો થાય? 180° થાય. ઓકે, હવે XON એટલે આપણું C જે તમને ખબર નથી, એટલે હું જગ્યાએ C લખી દઉં છું, જે મને ખબર નથી, કારણ કે C શોધવું છે. NOY તમને કેટલો આપે છે? 54°. 54, આ પ્લસ છે બરાબર, આ સાઈડ લાવું તો માઇનસ થઈ જાય, તો 180° પ્લસ હતા અને 54°, પણ આ બી પ્લસ જ છે, એને બરાબર આ સાઈડ લાવું તો માઇનસ થશે બરાબર C. તો 180 - 54 ફટાફટ બાદ કરી દો. જુઓ 180 માંથી 50 પેલા 4 સાઈડો મૂકી દો, પેલા 50 બાદ કરો તો કેટલા થાય? 130 થાય, અને 130 માં 4 બાદ કરો તો 126 થાય, તો તમારો C થશે 126° થાય. આ C કેટલો મળ્યો? 126°. મેં શું કર્યું તો જુઓ XOY એટલે આખું સરળ કોણ કેટલો થાય? 180° થવાનો, ક્લિયર? આવું જુઓ, હવે આનો 54° થાય, તો જુઓ આખા 180 માંથી તમે આટલો બાદ કરી દો તો મને આટલો મળશે 126°. એકદમ ક્લિયર છે, મેં એ જ કર્યું. XOY છે એટલે આપણું સરળ કોણ છે XON પ્લસ NOY, આ બંનેનો સરવાળો 180° થાય. થાય કે ના થાય? થાય, કારણ કે કેમ કે સરળ કોણ છે, હું સમજી લો. XOY તમારો સરળ કોણ હતો એટલે 180° તમે લખ્યો, XON તમારો C જે શોધવો છે તમને ખબર નથી, અને NOY કેટલો? 54°. તો તમે 54 પ્લસ બરાબર ની સાઈડ લાવ્યા તો માઇનસ થઈ ગયા, તો 180 માં 54 કાઢો તો 126° બચે. C બાબત શું જવાબ આવ્યો? 126° આવ્યો. છે દાખલો, મજા આવે દાખલા છે, બટ ક્યારે પ્રેક્ટિસ કરતા પણ વારંવાર તો મજા આવે, નહીં તો ના આવે. ક્લિયર? ચલો, તમારા માટે સરસ મજાની ચોથા નંબરની રકમ લખી છે, બરોબર? હવે સાહેબ આકૃતિ તમે દોરી નથી, આની અંદર આકૃતિ રકમ વાંચીને જાતે દોરવાની છે. એક કામ કર્યું છે, તમારે વિડીયો સ્ટોપ કરીને જાતે આકૃતિ દોરો છો, તમારે મારા જેવી આકૃતિ સેમ થાય છે કે નહીં ચેક કરો, ખબર પડે કે તમને કેટલું આવડ્યું. હું તમને ભણાવવામાં તમને કેટલી ખબર પડે છે, બરોબર છે? એક કામ કરો, વિડીયો સ્ટોપ કરો અને આકૃતિ સાથે દોરો. દાખલો ઈઝી છે, દાખલો બહુ લોડ નથી દાખલાની અંદર, બટ પ્રયત્ન કરો પ્રયત્ન. ચલો ફટાફટ, હું તમારા માટે ઊભો રહું છું 2 મિનિટ, જલ્દી કરો. ઓકે થઈ ગયો? ઓકે થઈ ગયો હોય તો જુઓ, XYZ બરાબર 64° આપેલા છે, તો આપણે એક દોરીએ સરસ મજાની XYZ. X Y અને Z, XYZ બરાબર તમને આપેલા છે આવા 64°. ક્લિયર? ઓકે, અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે, તો આપણે જુઓ X અને Y છે ક્યાં સુધી લંબાવે છે? બિંદુ P સુધી લંબાવે છે. તમે લંબાઈ દીધો. આવું જો શું કહે છે? આપેલ સૂચના પરથી આકૃતિ દોરો જો કિરણ YQ, તો જુઓ આ Y જો તેનો Q કીધું છે, તો આપણે Q દોરી દઈએ. લો આ તમારો Q, તો YQ એ ખૂણો ZYP નો દ્વિભાજક હોય. હવે ખૂણો ZYP, તો ZYP શોધો, આ ZY અને P, તો તમારો આ ખૂણો જે બન્યો એનો દ્વિભાજકનો મતલબ શું થાય કે બે ભાગ કરતો એને દ્વિભાજક કહેવાય. તો ખૂણો PYZ ના ભાગ કોણ કરે છે ભાઈ? તો QY કરે છે, કિરણ, બરોબર? ઓકે, તો XYQ શોધવાનું શું છે? XYQ, તો XYQ તો તમારે આખું શોધવાનું છે, આખું. ક્લિયર? હું તમને પૂછી નાખું, આખું શોધવાનું છે. આ 64° છે, તો તમારે પેલા આ શોધવું પડશે, એટલે QYZ શોધવું પડશે, અને QYZ મળી જાય એટલે આનો સરવાળો કરો એટલે તમને આખું QYX મળી જાય, એટલે QY
ઓકે ક્યુ વાય એક્સ અથવા તો એક્સ વાય ક્યુ બંને એક જ છે, ક્યુ વાય એક્સ અથવા તો એક્સ વાય ક્યુ એ આખો મળી જાય. ક્લિયર? તો કઈ રીતે શોધશું જોઈએ. જુઓ કે ભાઈ આપણો ખૂણો એક્સ વાય ઝેડ જે તમારે આપેલું છે તો આપણે લખી દઈએ માટે ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ એક્સ વાય ઝેડ પ્લસ તમારું પી વાય ઝેડ. તો જુઓ આ કિરણ ભૂલી જો એક્સ વાય ઝેડ પ્લસ આખો ખૂણો પી વાય ઝેડ. તો આખો ને આ આખો તો આ બંને સરળો કરીએ તો આખો સરળ કોણ બની જાય, જેથી આપણો 180 એવું થઈ જાય, રેખિક જોડ થાય. પણ આપણે રેખિક જોડ કોઈ યાદ રાખવાની જરૂર નથી. આનો અને આનો આખો સરળો કરીએ આટલાથી આટલાનો આખો તો 180 એવું થઈ જાય. ચલો હું કરી દઉં એક્સ વાય ઝેડ અને પ્લસ પી વાય ઝેડ ખૂણો પી વાય ઝેડ 180 એવું થાય. કેમ ભાઈ? રેખિક જોડ કૌંસમાં લખશો તો ઠીક છે. ક્લિયર? આવું સમજો એક્સ વાય ઝેડ અને આવું ભાઈ એક્સ વાય ઝેડ કેટલો છે તો તમારો છે 64 છે. પી વાય ઝેડ તમને ખબર નથી તો આપણે પી વાય ઝેડ શોધી નાખીએ તો આપણો 180 એવું છે એમના એમ. તો ખૂણો પી વાય ઝેડ બરાબર 180 એવું છે એમના એમ. 64 પ્લસ હતા બરાબર ની આ સાઈડ આવો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 180 આબાતા એ એમને મૂકે અહીં પ્લસ 64 હતા એ બરાબર ની બે સાઈડ લઈ ગયું તો થઈ ગયા ભાઈ માઇનસ. તો ઓકે શું બચશે જુઓ કેટલા બચશે 64 ને 6 એટલે 70 80 90 100 અને પેલા 8 એટલે 90 10 110 અને આ 6 એટલે 116 બચશે. કેટલા થશે? 116. તો તમારો પી વાય ઝેડ એટલે તમારો આવો આખો ખૂણો આવો જુઓ આ આવો આખો ખૂણો આવો તમે ના ગણતા આવી વાત કરું છું. આ જુઓ તમને ઘાટું કરીને બતાવું આવો પી વાય ઝેડ એટલે આવો આખો ખૂણો તમને કેટલો મળ્યો? 116 મળ્યો. આવું જુઓ તમને અને શું કીધું હતું કે ભાઈ દ્વિભાજક છે. શું કીધું હતું? દ્વિભાજક છે. કોનો? તો પી વાય ઝેડ નો આ જે ક્યુ વાય છે એ કેવો છે? દ્વિભાજક છે. સાહેબ દ્વિભાજકનો મતલબ શું થાય? તો દ્વિભાજકનો મતલબ થાય કે બે ખૂણા કરતું હોય. હા સાહેબ બે તો ખૂણા ઠીક પણ કેવા? દ્વિભાજક હંમેશા માટે બે સરખા ખૂણા કરતું હોય. કેવા ખૂણા કરતું હોય? બે સરખા ખૂણા કરતું હોય. તો આ જેટલો ખૂણો હશે એટલો જ આ ખૂણો હશે. તો હું શું કરું જુઓ ખૂણો પી વાય ઝેડ ને હું શું કરું 1/2 ગુણ્યા 116 કરી દઉં એટલે 116 ને 1/2 કરી દઉં. તો જુઓ 116/2 કરો એટલે 50 નું 100 અને 16 એટલે 8 નું 16 તો 50 ના 8 58 થાય. તો માટે પીવાય ઝેડ કેવો થઈ જશે? 58 થઈ જશે. તો કેટલા થઈ ગયા? 58. સાહેબ 58 કઈ આપણને? તો પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ એ બંને ખૂણા કેવા છે? સરખા છે. એટલા માટે તો હું લખી દઉં છું ખૂણો પી વાય ક્યુ બરાબર ખૂણો જુઓ પી વાય ક્યુ અને ખૂણો ક્યુ વાય ઝેડ એ બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. બરોબર છે. તો ખૂણો ક્યુ વાય ઝેડ આ બંને ખૂણા કેવા થવાના? સરખા. ભાઈ મેં બરાબરમાં લખ્યા તમે થોડું વ્યવસ્થિત લખજો જગ્યા નથી એટલે. ખૂણો પી વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ. તો આ અને આ ખૂણો સરખા થશે તો બંને ખૂણા કેટલા થશે? 58 થશે. તો પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ બંને કેટલા? 58 થાય. તો આવો 58 થાય આ પણ કેટલો થાય? 58. હવે તમે શું કીધું? એક્સ વાય ક્યુ આ એક્સ વાય અને ક્યુ એટલે તમારે આખો ખૂણો શોધવો હતો. હવે તો મળી જ જશે. તો છોકરા શોધી નાખી કાકા 64 બે 58 સરવાળો કરો તમને આખો ખૂણો મળી જાય. ક્લિયર? આપણે શોધી નાખીએ ખૂણો ક્યુ વાય ઝેડ પ્લસ ખૂણો એક્સ વાય ઝેડ બરાબર. આ બંને સરવાળો કરો તમને મળી જાય. એ આ જુઓ ક્યુ વાય ઝેડ કેટલો છે? 98 છે અને એક્સ વાય ઝેડ કેટલું છે? 64. તો ભાઈ બોર્ડમાં જગ્યા ઓછી એટલે હું સાઈડમાં કરી દઉં છું. 8 ને 4 12 6 ને 6 12 એટલે 122 તમારો ખૂણો થશે. કેટલું થશે? 122. ફરતી ગણું છું 8 ને 4 12 અને ઉપર 1 6 અને 6 12 એટલે 122 તમારો ખૂણો થશે. તો ક્યુ વાય એક્સ એટલે જુઓ આવી રહ્યો એક્સ વાય ક્યુ. ક્યુ વાય એક્સ બોલો અથવા તો એક્સ વાય ક્યુ બોલો કોઈ ફરક પડે નહીં. પણ વચ્ચેનો જે વાય ખૂણો દર્શાવે છે એ બદલાવો જોઈએ નહીં. બીજું આગળ પર તમે લખો ચાલે એક્સ ને ક્યુ લખો ક્યુ જગ્યાએ એક્સ કોઈ ફરક નહીં પડે. એક્સ વાય ક્યુ અથવા તો ક્યુ વાય એક્સ એ ચાલે પણ વાય વચ્ચેથી બદલાવો જોઈએ
નહીં. ક્લિયર? જે વચ્ચે હોય એ જ આપણો ખૂણો દર્શાવતું હોય, આટલું ખાસ યાદ રાખજો. ક્લિયર? તો જો તમને આ મળી ગયું. બરોબર. હવે તમારે શોધવાનું શું છે? QYP. શું શોધવું છે? QYP. ઓકે સાહેબ, QYP મળી તો થયું છે, તો બાકી એવું રહ્યું તો જો અહીં તમને કીધું છે વિપરીત કોણ. શું કીધું છે તમને? વિપરીત કોણ શોધો. તો QYP નો વિપરીત કોણ શોધવો છે. આમ તો તમે બી શોધી નાખશો, પણ તમને હું બતાવું છું કઈ રીતે શોધાય. વિપરીત કોણ એટલે 360 અંશમાંથી આ 58 બાદ કરો એટલે આ પાછળનો એનો મળી ગયું. ક્લિયર? તો આપણે લખી દઈએ કે વિપરીત કોણ, વિપરીત QYP બરાબર 360 અંશમાંથી ખૂણો QYP બાદ કરી દો. ખૂણો QYP બાદ કરી દો. 360 અંશ એમના એમ, અને QYP કેટલા છે? 58 અંશ. 360 માંથી 58 કેટલા બચે? તો 360 માંથી 58 જાય તો 302 અંશ બચે. કેટલા બચે? 302 અંશ. તો આ તમારો QYP નો આખો વિપરીત કોણ એટલે ઊંધો કોણ મળી ગયો. ક્લિયર? કેટલો મળે? 302 અંશ. આવડે કે ના આવડે? એકદમ ઇઝી દાખલા છે. પ્રયત્ન કરશો તો જ મજા આવશે, ને તો મજા આવશે નહીં. હવે આ ચેપ્ટર એટલું બધું લોડ વાળું છે કે મજાક મસ્તી બી હું શું કરું. બરોબર છે? કંઈક હોય ભાઈ તમે કોમેન્ટ કરતા રહેજો. આના 2 પાર્ટ બનાવું છું. આ આગળના દાખલાના 4 દાખલા જે ગણે એનો એક પાર્ટ અલગ, અને 2-4 દાખલાનો અલગ પાર્ટ બનાવું છું. કારણ કે જો બહુ બનાવવા જઈએ તો 1.5 થી 2 કલાકનો વિડીયો થઈ જાય, અને એવડો મોટો વિડીયો જોવા કંટાળો આવે, ઇરિટેટ થાય. બરોબર છે? તો તમે આ વિડીયોના મસ્ત રીતે દાખલા એક વખત ગણી લો, અને ગણી જાય તો તમને બીજા દાખલા મળે. બરોબર? 2 દાખલા બીજા વિડીયોની અંદર. ક્લિયર? તો બીજો વિડીયો ભૂલતા નહીં જોવાનો. પહેલાં આ જોઈ લો સરસ રીતે, સરસ દાખલા ગણી લો. બરાબર? બધા દાખલા ગણશો, પ્રેક્ટિસ કરશો, 2 વખત મિનિમમ દાખલા ગણશો તો જ દાખલા યાદ રહેશે, તો રહેશે નહીં. અને ભાઈ જુઓ, આગળના ખૂણા ખાસ તૈયાર કરજો. સરળ કોણ, યુગ્મ કોણ, વિપરીત કોણ અને અભિકોણ. આટલું ખાસ જોઈ લેજો, તકલીફ પડશે નહીં. બરોબર છે? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બરોબર?